તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે 41 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી। દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે, જેના કારણે લોકોને ધ્યાન રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે। 41 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે। જે આયુષી, કેવા પ્રકારની પરિસ્થિતિ છે આગામી સમયમાં ગુજરાતમાં? શું આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને? તો ફરી એકવાર સંપર્ક કરીશું। રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તે અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 41 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ફરી એકવાર જોડાયા છે અમારી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક। જે આયુષી, કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં? ક્યાં કેટલો વરસાદ? બિલકુલ જુહી, જે રીતે હાલ રાજ્યની અંદર અલગ અલગ વરસાદી સિસ્ટમો સક્રિય છે જે સમગ્ર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ આપવાની છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે કે જે જોવા મળી રહ્યું છે અને વાતાવરણની અંદર પલટો છે સતત જોવા મળી રહ્યો છે। આગામી 3 કલાક માટે રાજ્યના અલગ ભાગોની અંદર જે ક્યાંક અતિ ભારે તો ક્યાંક ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે, જેમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર જેવા ભાગોની અંદર અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, દીવની અંદર જે અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે રાજ્યના અન્ય તમામ ભાગો, જિલ્લાઓ છે ત્યાં આગળ જે ભારે વરસાદ પડી શકે છે તે માટે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે અને આ જે અલગ અલગ વરસાદી સિસ્ટમો છે, એક મોન્સૂન ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને આ અલગ અલગ વરસાદી સિસ્ટમોની અસર જે છે તે આખા રાજ્યની અંદર સાર્વત્રિક જોવા મળવાની છે। ભારે પવન અને ગાજવીજ સાથે આ વરસાદ આગામી 3 કલાક રહેવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે જે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય હતી તે સૌથી વધુ અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં અસર કરશે। મહારાષ્ટ્ર તરફ જે વરસાદી સિસ્ટમ હતી તેની સીધી અસરો દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, એટલે કે આવનારા 3 કલાક રાજ્યની અંદર અતિ ભારે વરસાદ અલગ અલગ ભાગોમાં પડી શકે છે। જોકે આવનારા 7 દિવસ આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાનો છે, ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે તો ક્યાંક જે મધ્યમ વરસાદ છે તે પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આયુષી।